જૂન 2024 થી અમલમાં આવેલ નવા અભ્યાસક્રમ મુજબ બીકોમ સેમ 4નું પડતર હિસાબી પદ્ધતિ 2 બરાબર છે. હેલો સ્ટુડન્ટ્સ, હું છું વિરામ રાજ્યગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4 કોસ્ટ અકાઉન્ટિંગ 2 બરાબર છે, એટલે કે એનું સબ્જેક્ટ ઇન્ટ્રોડક્શન. 4 યુનિટ આવવાના છે બરાબર, એઝ યુઝ્યુઅલ બરાબર છે. એમાં યુનિટ નંબર પહેલું એકમ પડતર પદ્ધતિ બરાબર, યુનિટ કોસ્ટિંગ એટલે કે આઉટપુટ કોસ્ટિંગ પણ તમે એને કહી શકો. આ વખતે એની આઉટપુટ કોસ્ટિંગ રાખ્યું છે, પહેલાં એનું યુનિટ કોસ્ટિંગ નામ હતું બરાબર છે. તો આ ચેપ્ટર આપણું 10 માર્ક્સનું છે બરાબર. અને યુનિટ કોસ્ટિંગ એટલે શું? તો કે માત્ર એક યુનિટ આપણે ઉત્પાદન કરીએ તો એની પાછળ કેટલો ખર્ચ થાય એ વસ્તુ આપણને નક્કી કરવામાં આવે ત્યારે આપણે એને યુનિટ કોસ્ટિંગ એટલે કે એકમ પડતર પદ્ધતિ કહેશું બરાબર. તો એ આવશે યુનિટ નંબર 1 10 માર્ક્સનું. બીજું યુનિટ આવશે પડતર હિસાબો અને નાણાકીય હિસાબોની મેળવણી. પડતરના હિસાબો એટલે આપણે જે ઉત્પાદન વખતે જે હિસાબો રાખીએ છીએ એ હિસાબો, અને જ્યારે આપણે ઓફિસમાં જે હિસાબો નાણાકીય હિસાબો લખાય છે એ હિસાબો. આ બે હિસાબોને આપણે મેળવણી કરીએ એટલે કે ક્યાંક ઉચાપત થઈ હોય તો આપણને ખબર પડી જાય બરાબર. તો એ હિસાબોની મેળવણી કઈ રીતે કરવાની એ આપણે યુનિટ નંબર 2માં શીખવાનું છે, એટલે કે રિકન્સિલાઇઝેશન ઓફ કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ બરાબર છે. આપણું એનું સેકન્ડ ચેપ્ટર 10 માર્ક્સનું પ્રેક્ટિકલ સમજ હશે બરાબર છે. ત્રીજા યુનિટની વાત કરી લઈએ તો ત્રીજું યુનિટ છે કરારના હિસાબો. કરારના હિસાબો એટલે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ્સ બરાબર. કોન્ટ્રાક્ટ એકાઉન્ટ્સ આપણે છે એ 10 માર્ક્સનું પૂછાશે. કરારના હિસાબો એટલે શું? તો કે કરારના હિસાબો એટલે આપણે કોઈ પણ વસ્તુનો કરાર કરીએ, મીન્સ કે આપણે પુલ બાંધવાનો છે, ઘર બનાવવાનું છે, બિલ્ડિંગ બનાવવાની છે બરાબર. તો એના માટે આપણે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપીએ અને કોન્ટ્રાક્ટર પોતાના હિસાબો તૈયાર કરે તો એ કરારના હિસાબો તરીકે આપણે નોંધશું બરાબર છે. તો એ કઈ રીતે નોંધવાના એ વસ્તુ આપણે યુનિટ નંબર 3માં શીખવાની છે. 10 માર્ક્સનું ચેપ્ટર છે બરાબર. પ્રેક્ટિકલ સમ પૂછાશે. યુનિટ નંબર 4ની વાત કરી લઈએ તો જોબ અને બેચ પડતર પદ્ધતિ બરાબર. જોબ કોસ્ટિંગ એન્ડ બેચ કોસ્ટિંગ 10 માર્ક્સનું ચેપ્ટર છે. અને એ છે એ આપણે જોબ પડતર પદ્ધતિ અને બેચ પડતર પદ્ધતિ એટલે શું? તો કે જોબ એટલે કોઈ પણ વસ્તુ આપણે બનાવવાની થાય. ફોર એક્ઝામ્પલ કોમર્શિયલ વ્હીકલની વાત કરી લઈ, ટ્રકની વાત કરી લઈ, જે મોટા મોટા વાહનો આપણે બનાવવાના હોય. ફોર એક્ઝામ્પલ મારે રોલ્સ રોયસ લેવી છે બરાબર, મારી પાસે ખૂબ જ પૈસા છે બરાબર. તો રોલ્સ રોયસ બનાવવા માટે સ્પેશિયલ એડિશન મારે રોલ્સ રોયસ કંપનીને છે એ શું કેવું દેવું પડશે? મારે અગાઉથી કહેવું પડશે કે ભાઈ મારે રોલ્સ રોયસ જોઈએ છે, એનો કલર આ રાખવાનો છે બરાબર. તો તમને ખબર જ હશે. તો એના માટે આપણે એને ઓર્ડર આપવો પડે અગાઉથી. અથવા તો તમારે કોઈ કોમર્શિયલ વ્હીકલ, તમારે બસ બનાવવી છે બરાબર છે, સ્લીપર બનાવવી, સીટર બનાવવી બરાબર, લક્ઝરી બનાવવી, એસટી બનાવવી, તો એના માટે તમારે પણ ઓર્ડર આપવો પડે બરાબર. તમને એમ નહીં કે ભાઈ ટાટાના શોરૂમમાં જાય અને ટાટાને ખટારો કે ટાટાના બસ લેવા, એવું નહીં બરાબર. તો એના માટે તમારે સ્પેશિયલ એને ઓર્ડર આપવો પડશે બરાબર. બેચ પડતર પદ્ધતિ એનાથી ઉલટું બરાબર. જે આપણે બલ્કમાં ઉત્પાદન કરતા હોય, ફોર એક્ઝામ્પલ મારી પાસે ચોકલેટની ફેક્ટરી છે તો હું એક કરતાં વધારે ચોકલેટ બનાવવાનો જ છું બરાબર. એ સ્પેશિયલ એક ચોકલેટ તો હું બનાવીશ નહીં બરાબર. તો એના માટે બલ્કમાં મારે ઉત્પાદન કરવું પડે, ઓર્ડર હોય કે ના હોય બરાબર. તો એ વસ્તુ છે એ બેચ પડતર પદ્ધતિ. એક બેચમાં એક કરતાં વધારે વસ્તુનું ઉત્પાદન થતું હોય છે બરાબર. તો એને કહેશું બેચ પડતર પદ્ધતિ. અને ડિટેલમાં પણ સમજશું આપણે બરાબર. એનો એક અલગથી ઇન્ટ્રોડક્શન વિડીયો આવશે બરાબર. તો આ હતું બેચ પડતર પદ્ધતિ, 10 માર્ક્સનું ચેપ્ટર હતું. હવે આપણે વાત કરી લઈએ એક્ઝામની. તો એક્ઝામમાં તમને 5 ક્વેશ્ચન પૂછાશે, બધા જ પ્રેક્ટિકલ હશે બરાબર છે. અને 4 ક્વેશ્ચન તો પૂછાઈ ગયા બરાબર, કારણ કે પહેલા, બીજા, ત્રીજા, ચોથા ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન પૂછાશે બરાબર. હવે 10 માર્ક્સના 4 ક્વેશ્ચન થઈ ગયા સર. પાંચમો ક્વેશ્ચન ગમે ત્યાંથી ગમે એવી રીતે કાઢી શકે બરાબર છે. એ તમને પહેલા ચેપ્ટરમાંથી હોય, બીજા ચેપ્ટરમાંથી હોય, ત્રીજા ચેપ્ટરમાંથી હોય, ચોથા ચેપ્ટરમાંથી હોય, અથવા મિક્સમાં પણ હોય બરાબર. તો કોઈ પણ રીતે ક્વેશ્ચન પૂછી શકે બરાબર. એટલે આપણે નાના અને મોટા ક્વેશ્ચનની ગણતરી રાખવાની બરાબર. તો આ વસ્તુ છે બરાબર. 5 ક્વેશ્ચન પૂછાશે, બસ વાત પૂરી થઈ ગઈ. હવે આપણે વાત કરી લઈએ કે બધા ચેપ્ટર મળશે ક્યાં? તો બધા ચેપ્ટર ચેનલમાં છે બરાબર. 10 ચારે 4 ચેપ્ટર તમને ઓલરેડી ચેનલમાં મળી જશે. 2 ચેપ્ટર માટે તમારે પેઇડ મેમ્બરશિપ લેવી પડશે બરાબર. બહુ મોંઘી નથી, 59ની છે બરાબર. આ 2 ચેપ્ટર માટે તમારે છે મેમ્બરશિપ વિડીયોઝ તમને મળશે, અને આ 2 ચેપ્ટર તમને ચેનલમાં ફ્રીમાં મળી જશે બરાબર છે. જે છે એ 59માં તમને પડતર હિસાબી પદ્ધતિ તો છે જ બરાબર. આ સિવાય જે છે એ આપણે વાત થઈ ગઈ હતી પર્સનલ ટેક્સ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટની બરાબર. એના પણ 2 ચેપ્ટર તમને મળી જશે બરાબર છે. તો આ હતો આપણો ઇન્ટ્રોડક્શનનો વિડીયો. છતાં કોઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો બરાબર. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો, શેર કરતા રહેજો તમારા ફ્રેન્ડ્સને બરાબર. અને હા, એક સજેશન છે કે જ્યારે તમે જો મેમ્બરશિપ લો બરાબર, ઘણા બધા સ્ટુડન્ટે લીધેલી છે બરાબર, તો તમારે વધારે એક્સ્ટ્રા પે ના કરવું પડે, એટલે તમે ઓટો પેનો ઓપ્શન બંધ રાખજો. કારણ કે તમે કોઈ પણ જો યુપીઆઈ દ્વારા
તમે પરચેસ કરશો બરાબર તો તમારે ઓટો પેનો ઓપ્શન આવશે. ઓટો પેનો ઓપ્શન બંધ કરી નાખજો, નહીંતર તમારે દર મહિને અનનેસેસરી પૈસા કપાઈ જાય છે. ઘણા બધા સ્ટુડન્ટનો કપાઈ જાય છે બરાબર, અને પછી મને મેસેજ આવે છે પણ પછી મારા હાથમાં કાંઈ રહેતું નથી બરાબર. તો પ્લીઝ ધ્યાન રાખવાની આ વસ્તુ બરાબર. તો પ્લીઝ જે છે એ ધ્યાન રાખો. અને 59 રૂપીઝનું જ છે બરાબર, કાંઈ નહીં. એક દાબેલી છે, બીજું 2 દાબેલી છે બરાબર, કાંઈ નહીં. ચાલો, તો આ વસ્તુ છે. છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહે છે તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો બરાબર. અને જો વિડીયોઝ ગમતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ તમને ખબર છે કરતા રહેજો. થેન્ક યુ.